છેલ્લા ઘણા દિવસોથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આજે ખુશીનો દિવસ છે। આજે બપોર બાદ જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો અને ખેડૂતો પણ ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। જૂનાગઢમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો। જૂનાગઢ શહેરમાં બપોરના સમય સુધી અકળાતી ગરમીથી લોકો પણ ત્રસ્ત બન્યા હતા। બપોર બાદ અચાનક જ વાદળછાયું વાતાવરણ બન્યું હતું અને વરસાદ તૂટી પડ્યો હતો। શરૂઆતમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદ ધોધમાર વરસાદથી શહેર પાણી થઈ ગયું હતું। આજે રવિવારનો દિવસ છે અને રવિવારના દિવસે સિઝનનો જે પ્રથમ વરસાદ ખાબકી ચૂક્યો હતો ત્યારે જૂનાગઢમાં દરેક જગ્યાએ અત્યારે નાના ભૂલકાઓ સહિત વડીલો પણ વરસાદની મજા માણવા માટે ઘરની બહાર જોવા મળ્યા હતા। કાળા ડિબાંગ વાદળો સાથે બપોર બાદ વરસાદની સવારી આવી પહોંચી હતી। બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂઆતમાં શરૂ થયો હતો અને ત્યારબાદ મેઘરાજાની મુશળધાર ઇનિંગ શરૂ થઈ ગઈ હતી। વરસાદની ધોધમાર એન્ટ્રીથી શહેરીજનો પણ ખુશ થઈ ગયા। ઘણા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા હતા અને વાવણીની જે શરૂઆત ક્યારથી કરવી તેની પણ અવઢવમાં હતા। ત્યારે આજે વરસાદ આવી જતા હવે ખેડૂતો પણ વાવણીની શરૂઆત કરી દેશે। આશીષ પરમાર, ન્યૂઝ 18 જૂનાગઢ।